આહા હરું કંઈક તો લેટ જેવું આલ્યું તું હો. ભાઈ યુટ્યુબ વાળાને ગુજરાતનું પોણી હદીજું લાગે છે. છેલ્લા 12 મહિનામાં બીજી ઇવેન્ટ ગોઠવી નાખી. પણ બર્યું નોનડિયાઓએ આ વખતે એવું કર્યું ને કે નોન સ્કીપેબલ એડની જેમ એવી રાહ જોવડાઈ કે બહુ રાહ જોવડાઈ. કાંઈ નહીં ભાઈ, રાહ જોતા હતા. એમાં ભાઈ તમારા ભાઈને બધા ઓળખતા હતા. આપણે નવા નાની મોટી સેલિબ્રિટી કરાય એટલે બધા હાય હેલો એવું બધું કરતા હતા. જો અમુક તો આ હા 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 આવી રીતે કેમેરામાં જોઈને હાય હેલો કરતા હતા. બધું હોભર્યા વગર આગળ વધીએ. પટ્ટી બાંધીને અંદર બેઠા. પછી આ તૂટી ફૂટી વાળા બિસ્કિટ ખવડાયા, ચા પાણી નાસ્તો કર્યો, ખમણ ને એવું બધું હતું. બીજું નાસ્તામાં કચોરી હતી. આ લોકોને લાગે આખો દાડો ગુજરાતીઓ ખમણ ઢોકળા ઠોકતા હશે. પછી મુખ્ય કાર્યક્રમ માટેના બેન્ક્વેટમાં પહોંચ્યા. મસ્ત એસી બીસી ચાલતું હતું. વ્લોગરોનો રાફડો ફાટેલો. આ કોકના છોકરાઓએ ઉડતા ઉડતા શક્તિમાન બનીને રમતા હતા. ક્રિએટર ચેમ્પિયન ક્રિએટરોને રમાડવા માટે મતતા હતા. અને બધું થોડું ઘણું શીખવાડ્યું. યુટ્યુબમાં આમ કરો તેમ કરો, કંઈક તો કરો. પછી એમને એવું લાગ્યું હશે પબ્લિકને આફરો ચડ્યો છે, કંટાળી છે, તો પછી થોડી એક્ટિવિટી કરાવી ને બધું કરાવ્યું. કંઈક ગેમ જેવું રમાડતા હતા. પછી આ કંઈક તો લેટ જેવું હતું જે અમને આપ્યું હતું. આપણે આવું પોચું ગાદલા જેવું બનાવ્યું હતું. અંદર ખબર નહીં શું બનાવ્યું હતું. બધું પત્યું એટલે ખાવા પીવામાં ધબધબાટી બોલાવી. યુટ્યુબ પર પણ ખાવા પીવડાવવામાં મોજ કરાવી દીધી છે. ઓવરઓલ ઇવેન્ટ અદ્ભુત રહી. આવી રીતે યુટ્યુબ અમને પ્રોત્સાહિત કરતા રહો. થેન્ક યુ વેરી મચ આવા સુંદર આયોજન બદલ.